ભાવનગર સહિત આસપાસના 4 જિલ્લાને આરોગ્યની સુવિધા પૂરી પાડવામાં ભાવનગર સિટી હોસ્પિટલના સંકુલમાં કેન્દ્ર સરકાર દ્વારા 200 કરોડના ખર્ચે મલ્ટિપલ હોસ્પિટલ ઊભી કરવામાં આવે છે। લાંબા સમયથી હોસ્પિટલ નિર્માણ થઈ ગયા છતાં પણ હજુ સુધી તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી। ભાવનગર ખાતે સારવાર લેવા માટે આવી રહેલ દર્દીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે આ હોસ્પિટલ નિર્માણ કર્યાને લાંબો સમય થઈ ગયેલ છે, તેમ છતાં હોસ્પિટલ દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી નથી। ત્યારે હોસ્પિટલનું ઉદ્ઘાટન પહેલા જ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અનેક ભાગમાં પાણી લીકેજની સમસ્યા સામે આવે છે, તેમજ અનેક જગ્યાએ ગાબડા પણ પડ્યા છે। ત્યારે હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો વિરોધ પક્ષે આક્ષેપ કર્યા છે। આબેહૂબ આ હોસ્પિટલ અમે આંદોલન કર્યા છે, અનેક આંદોલન કર્યા કે જલ્દીથી ચાલુ કરો। આ પરિસ્થિતિ એવી થઈ કે હોસ્પિટલ તો ચાલુ નથી થઈ, પણ હોસ્પિટલ ખંડેર બની રહ્યું છે, એ તરફ જઈ રહ્યું છે। અનેક જગ્યાએથી પાણી પડી રહ્યા છે અને બહારની પરિસ્થિતિ આપ જુઓ તો હું એવું માનું છું અમુક જગ્યાએ નાના મોટા ગાબડા પણ પડી રહ્યા છે। મને એવું લાગે ચાલુ ત્યારે કરશે કે જ્યારે એની ડેટ પૂરી થશે। જેમ બાજુનું બિલ્ડિંગ 17 વર્ષથી બનાવેલું બિલ્ડિંગ આજે ડેમેજ જાહેર કર્યું છે, છતાં એને ઉતારતા નથી। ત્યારે આ બિલ્ડિંગ પણ મને એવું લાગે છે કે ગાબડાઓ પડી જાય એવી પરિસ્થિતિ થશે ત્યારે આને ચાલુ કરશે એવું મને લાગે છે। ભાવનગરમાં અનેક આંદોલન કર્યા છતાં આની આંખ ઉઘડતી